ચાલો ભાઈ, દરરોજનો રૂટીન પકડાઈ ગયો છે. આજે પણ 4 વાગે નીકળી ગયો છું હાલવા, હાઈવે ઉપર ચડ્યો છું. અને આજે લીધો ભાઈ સાગરભાઈને હારે. આ જોઈ લો તમે, આમાં 4:20 થઈ. દેખાય છે કે નહીં મને નહીં ખબર. હું કાંઈ કરતો નથી, આ બધું ઈ કરાવે છે, બાકી મારી કાંઈ છતાં નથી. આમ બધું એને ઉપરવાળાના હાથમાં છે, અને એ જ અત્યારે કરાવે છે. અને એને કાંઈક હારી ધારી છે એટલે હાલી ગયું છે આપણું. અને બીજી વાત એ કે પહેલા જ વિડીયોમાં આપણે 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લીધા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. સપોર્ટ બનાવી રાખજો. Vlog 4, date 28/02/2026. Jesus Vagtum. જય દ્વારકાધીશ, જય રોમાધણી. હું ચિરાગ ભરવાડ. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આશા કરું છું તમે બધા મોજમાં હશો. ન હોય તો કાંઈ વાંધો નહીં, મોજ કરાવવા જ આવ્યા છે. નાય ધોન રેડી થઈ ગયા છે, જોઈ લો તમે. આવી રીતે સાહેબના ગેટઅપમાં આવી ગયા સાહેબના. અને અત્યારે નીકળીએ આપણે હોસ્પિટલ, રૂટીન દરરોજની જેમ ઉઠીને તરત હોસ્પિટલે, બરોબર. પણ એ પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં કે અત્યારમાં વિડીયો અપલોડ કર્યો ને, જેવી રીતે વિડીયો એડિટિંગ થયો હતો ને એ રીતે આવ્યો નહીં. અને એની હાથે એક્સપર્ટ થઈને એડિટ થઈને જો ડિલેટ કર્યો, પાછો અત્યારે એડિટ કર્યો, અને હવે નાખી છે પાર્ટ 2નો બ્લોગ. સારું હાલો, આવું તો હાલ્યા જ કરશે. પેલું કહે ને કે બધાયથી હરખા ન હોય, એટલે આપણે બધાયથી હરખા નથી. આજ વિવેકભાઈને ઇમરજન્સીમાં જવાનું છું, એટલે આપણે બપોરે આ હોસ્પિટલે જમવાનું છે. એટલે ક્યારેક બહારનું ખાવું પડે, અને બહારનું ખાવાનું આવું હોય તો કોણ ન ખાય, બરોબર. પૂરા ખોલો ને, આ પાર્ટી છે સાગરભાઈ તરફથી. પૂરા કેટલા વાગ્યા? હા પૂરા અત્યારે 1:50 થઈ છે, એટલે ઓલમોસ્ટ 2 વાગી ગયા છે, બરોબર. હમણાંથી તો 2 વાગે જમવાનું, 2 વાગે હોવાનું બાપ. કાંઈ વાંધો નહીં, સહન કરી લેવાનું થોડું ઘણું, એ પ્રમાણે મળી રહે તમને, બરાબર. મોજ કરો. જરી કેવું ઝોલું આવી ગયું. અત્યારે વાગ્યા છે 3:30. બસ બધામાં 20 મિનિટ છે. ડાયાલિસિસ પ્રોસેસ તો દેખાડી દીધી, પણ ડાયાલિસિસ વિશે કાંઈ જાણકારી આપી નહીં મેં. એટલે ડાયાલિસિસની જાણકારી આપવા બેસી તો આમ તો વિડીયો આખો અડધી-પોણી કલાકનો લાંબો થાય એમ છે. પણ એક ખાલી ટૂંકમાં સંક્ષિપ્તમાં એક નાની એવડી ડાયાલિસિસ વિશે જાણકારી આપી દઉં. ડાયાલિસિસ ક્યારે કરાવવું પડે? જ્યારે કોઈ માણસની 2 કિડની ફેલ થઈ જાય તો એને કિડની જે કામ કરે છે એ કામ ચાલુ રાખવા માટે ડાયાલિસિસની જરૂર પડે છે. કિડનીનું કામ છે લોહીનું શુદ્ધિકરણ, ક્ષાર રૂપે જે કચરો વધેલો હોય એ બારો કાઢે, અને ઇલેક્ટ્રોનની જે જરૂર હોય એટલી જરૂરિયાત પ્રમાણે ઇલેક્ટ્રોન લે, અને ક્ષારની સાથે જે વધારાના ઇલેક્ટ્રોન છે એને બારા કાઢે. હવે આ પ્રક્રિયા કિડની ફેલ થાય એટલે આ પ્રોસેસ અટકી જાય. હવે બંને કિડની ફેલ થઈ ગઈ, માણસનું જીવન ચાલુ રાખવા માટે આપણે કૃત્રિમ રીતે જે કિડનીનું કાર્ય કરવામાં આવે એને ડાયાલિસિસ કહેવાય, બરોબર. આ ડાયાલિસિસનું મશીન છે, અને આ ડાયાલિસિસની પ્રોસેસ છે. આ લાલ કલરની છે નળી, એમાંથી આર્ટરી એટલે એમાંથી બ્લડ આવે છે, અને આમાંથી બ્લડ પંપમાંથી બ્લડ ખેંચે અને આખું ભરે છે. પછી આમાં આ ડાયાલાઇઝર કૃત્રિમ કિડની આમાં ફિલ્ટર થાય, અને આમાંથી પછી પાછું ફરીને અને બ્લુ કલરની લાઈન છે એમાંથી પાછું જાય. એટલે આ છે આખી પ્રોસેસ ડાયાલિસિસની.
મજા આયા ડીએનસી હોય તો એનું હમણાં ડ્રેસિંગ કર્યું એવી રીતે ડ્રેસિંગ કર્યું. આ છે હાથમાં ફિસ્ટુલામાં નીડલ નાખેલી એટલે એને નીડલ નાખી એટલે આ રીતના બેલ્ટ મારવાનું. આપણો ટાઈમ છે નોકરીનો 4 વાગ્યા સુધી, 8 થી 4 નો. બરોબર, અત્યારે વાગ્યા છે 4:20 થઈ. હવે પહેલી સીપે ફૂલ, બીજી સીપે ફૂલ હતી. હવે બીજું પ્લસ એક પેશન્ટ ઇમરજન્સી આવ્યું, ઇમરજન્સી પેશન્ટ લેવું પડ્યું. હવે 4 વાગે ચાલુ કર્યું, 8:30 ચાલુ કર્યું છે આપણે, અને આ પૂરું થાય 6:30. એટલે તમારે જો હોસ્પિટલમાં કામ કરવું હોય, ડાયાલિસિસમાં કામ કરવું હોય તો થોડી ઘણી સેવાની ભાવના રાખવી પડે. આપણે ખાલી નોકરીના ટાઈમે વ્યા જઈએ એ આમાં ન આવે. બાકી તમે વ્યા જાવ તો કોઈ ના ન પાડે, પણ એક માણસ તરીકે અને એક સારા માણસ તરીકે આપણે 2-4 કલાક આમ કે આમ ફરીએ તો એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં. એક માણસનો જીવ બચી જાય અને કોઈને તકલીફ ન થાય. આખો વોર્ડ ખાલી અને આજ રેકોર્ડ બ્રેક કર્યો હો ભાઈ, 8 વાગ્યા સુધી. આપણે બંધ કરશું, હવે નીકળી ઘર બાજુ.